હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. લાઇટ નથી ને? મારે લાઇટ નથી ને એટલે રીવભાઈ કહે છે કે લાઇટ નથી. આ પંખો આપણો બંધ છે. 8:30 વાગ્યાની લાઇટ વહી ગઈ છે તો અત્યારે 9:45 વાગ્યા છે તોય લાઇટ નથી આવી. તો લાઇટ હોય તોય તે ગરમીમાં રહેવાતું નથી. એમાં અત્યારે લાઇટ વહી ગઈ, ગરમીનું તો રહેવાતું જ નથી. લાઇટ વગર ગરમીની તૈયારી નથી થતા. જરીયુભાઈને ગરમી થાય છે. ગરમી થાય છે ને? જય શ્રી કૃષ્ણ કરો. હાય. 8:30 વાગ્યાની લાઇટ ગઈ, 9:45 વાગ્યા. લાઇટ આપણી જ્યારે આવે ત્યારે ખરી. બહુ ગરમી થાય છે લાઇટ વગર તો. સવારમાં લાઇટ વહી ગઈ. વેદુબેન ઉઠી ગયા છે, નાવા ધોવાનું બાકી છે. નાયા નથી. વેદુબેન બ્રશ કરી લીધું અને ચોકોસ ખાવા બેસી ગયા છે. વેદુબેન ચોકોસ ખાય છે. ત્યારે લાઇટ વગર અવાજ જોરથી નથી નીકળતો કે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાઇટ વહી ગઈ, બહુ ગરમી થાય કે. લાઇટ વહી ગઈ, આપણે બહુ ગરમી થાય છે. આપણે અંધારામાં લાઇટ વગર ગરમીનો નાસ્તો કરી. આ છે આપણા ખાખરા, આ છે આપણી ચાના ખાખરા. નાસ્તો કરી લઈ. આ જો આપણો પંખો છે, ચાર્જિંગ પંખો. એમાં લાઇટ થાય, આપણો પંખો પણ થાય. હેલો, તો વાગી ગયા છે 11 ને આપણે રસોઈ બની ગઈ છે. લાઇટ હજી નથી આવી. 11 વાગ્યા તો આપણે અંધારામાં ગરમીમાં રસોઈ બનાવી નાખી. આપણે બનાવ્યું છે મસ્ત મસ્ત વટાણા બટેકાનું શાક. હજી લાઇટ નથી આવી. 11 વાગી ગયા છે તો લાઇટ આવેલ નથી હજી. ગરમીમાં આપણે રસોઈ બનાવી છે અંધારામાં. આ છે આપણી રોટલી બની ગઈ. આ છે છાશ, મરચાં તળી દીધા. આપણી ચાર્જિંગ લાઇટ છે. રીયુભાઈ લાઇટ નથી ને એટલે બહુ હેરાન કરે છે. તેડી તેડી કરે, ઢોયરે કરે તો લાઇટ વગર બહુ હેરાન કરે છે આપણને. ગરમી થાય એટલે તો લાઇટ નથી. એમાં રીયુભાઈ ગરમીને હેરાન કરે. એમાં આપણે વેદુબેનને સ્કૂલનો ટાઈમ થઈ જાય. હવે વેદુબેનને આપણે 11 વાગ્યા જમવા આપી દેવાનું છે. વેદુબેન નાહી ધોઈને માથોડાને તૈયાર છે. 11 વાગ્યા જમવા આપી દેવાનું, પછી બીજું બધું કામ થયા કરશે. શું થયું હે? વાગી ગયા છે 12 ને વેદુબેનને સ્કૂલનો ટાઈમ થઈ ગયો ને વેદુબેન સ્કૂલે જાય છે. પણ આપણે લાઇટ હજી આવેલી નથી. 8:30 વાગ્યાની સવારની લાઇટ ગઈ, 12 વાગ્યા હજી લાઇટ નથી આવી. વેદુબેન ખાઈ પીને રેડી થઈ ગયા છે, જવાના સ્કૂલે જાય છે. હવે રીયુભાઈ મૂકવા જાય છે ને. સ્કૂલ જાવું ને મૂકવા? તારે જાવું સ્કૂલે? નહીં, દીદીને મૂકવા જાવું? મૂકવા જવું છે, પોતાને નથી જવું. ચાલો તો હવે આપણે વેદુબેનને મૂકી આવીએ. લાઇટ નથી આવી, પછી આવીને આસન પોતું બધું બાકી છે. લાઇટ વગેરે આજ તો મોડું થઈ ગયું, થોડુંક કામ બાકી રહી ગયું. કેમ? ચાલો જઈએ. વાગી ગયા છે 2:15. હજી આપણી લાઇટ આવી નથી. 2:15 વાગી ગયા તો લાઇટ નથી આવી. રીયુભાઈ સૂઈ ગયા છે એટલે જોરથી બોલાશે નહીં. આપણે ફ્રીજની ફૂલ સફાઈ શરૂ કરી છે. લાઇટ નથી. આપણે ફૂલ ફ્રીજ સાફ કરી નાખવાનું છે. બધું કાઢી લીધું છે. બધું એકદમ ધોઈને સાફ કરી દેવાનું છે. ફ્રીજના બધા વાસણ આપણે ધોઈ નાખવાના છે અને મસ્ત સાફ કરી નાખવાનું છે. જોરથી બોલી તો રીયુભાઈ ઉઠી જાય એટલે બહુ જોરથી બોલાશે નહીં. હજી લાઇટ આપણી નથી આવી. જો ગાઈસ, તો આપણે ફ્રીજ એકદમ સાફ કરીને મસ્ત નવું બનાવી દીધું. નવું ફ્રીજ બનાવી દીધું. નવું બની ગયું ને.
ફૂલ નવું ફ્રીજ બનાવી દીધું, એટલું સાફ કર્યું આપણે. ને આપણી લાઇટ આવી ગઈ છે. સવારે 8:30 વાગ્યાની લાઇટ ગઈ હતી, તો આપણે બપોરના 3 વાગ્યે લાઇટ આવી. ત્યાં સુધી નહોતી આવી. બપોરે 3 વાગ્યાથી લાઇટ આવી છે. મસ્ત ફ્રીજ સાફ થઈ ગયું છે. રીયુભાઈ જો ગોઠવવા મળ્યા જા. એને કોઈ કીધું નથી, તો એને હાથે લઈ આવીને ગોઠવવા મળ્યા. એ મમ્મા ગોઠવી દે છે. આ બધું છે ને મમ્મા ગોઠવી દે, તાર નથી ગોઠવવું. એ તો બેન રસ પીવે છે. રીયુભાઈ રસ પીવે. તો રીયુભાઈ ગ્લાસ પકડીને ક્યાં પીવા મળ્યા? આપણે બે પેટી કેરીની લઈ આવ્યા છીએ. એક અને 2. હવે છેલ્લી કેરી ખાવાની છે, પછી તો પૂરું. 2 પેટી કેરીને લઈ આવ્યા. રસ બનાવવાનો તો કેરી સુધારી રસ બનાવવાનો છે. રસને પૂરી બનાવવાનું છે. રીયુભાઈ શું કરે? ટીવી જોવે છે. વેદુબેન ટીવી શરૂ કરે છે. હાય ગાઈસ, આપણો આજનો વિડીયો આટલો જ હતો. હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો? તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.